જરા વિચારો, એક એવા પ્રચંડ પાવરને માપવાનો છે જે આખા શહેરને રોશન કરી શકે. હવે અહીં એક નાનકડી ભૂલ પણ સમજી લો ભયંકર હોનારત સર્જી શકે છે. તો આજે આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના એક એવા જ જબરદસ્ત ઉપકરણની વાત કરવાના છીએ જે આ પડકારને એકદમ સુરક્ષિત રીતે પાર પાડે છે. ચાલો આ હાઈ વોલ્ટેજ રહસ્યને ઉકેલીએ. તો આ આખી વાતની શરૂઆત થાય છે એક બહુ મોટા પડકારથી. એક એવો પડકાર જેનો સામનો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરો લગભગ રોજ કરે છે. કેમ કે જ્યારે વીજળીનો પ્રવાહ એટલો બધો પ્રચંડ હોય ને ત્યારે તેને સીધો માપવો અશક્ય જ છે. અહીં જે આ મોટી ટ્રાન્સમિશન લાઇનો દેખાય છે ને એમાં અંદાજે 1,32,000 વોલ્ટ અને 1,000 એમ્પિયર જેટલો જંગી કરંટ વહેતો હોય છે. હવે કોઈ સામાન્ય મીટર આને અડકે એ તો દૂરની વાત છે, એની ખાલી નજીક પણ જાય ને તો એક જ સેકન્ડમાં બળીને રાખ થઈ જાય. તો પછી સવાલ એ જ ઊભો થાય છે કે આટલા મોટા કરંટને જે કોઈ પણ સામાન્ય મીટરને ધુમાડો બનાવી દે એને સુરક્ષિત રીતે અને પાછું એકદમ ચોકસાઈથી માપવો કઈ રીતે? અને બસ અહીં જ એન્ટ્રી થાય છે આપણી આખી વાતના હીરોની, ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર. આ ખરેખર એક એવું અદ્ભુત ઉપકરણ છે જે આ જંગી શક્તિને કાબૂમાં લે છે અને તેને એવા સુરક્ષિત લેવલ પર લઈ આવે છે કે જેને આપણે આરામથી માપી શકીએ. જુઓ, આ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરના બે મુખ્ય પ્રકાર છે. એક, વોલ્ટેજ માપવા માટે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર, જેને ટૂંકમાં PT કહેવાય, અને બીજું કરંટ માપવા માટે કરંટ ટ્રાન્સફોર્મર એટલે કે CT. આજે આપણે આ કરંટ ટ્રાન્સફોર્મર એટલે કે CT પર જ ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ. તો ચાલો હવે જરા કરંટ ટ્રાન્સફોર્મરની અંદર ડોક્યું કરીએ. આખિર એની બનાવટમાં એવું તે શું રહસ્ય છુપાયેલું છે કે આટલા મોટા કરંટને આટલી આસાનીથી કાબૂમાં કરી લે છે? જો એકદમ સાદી ભાષામાં સમજવું હોય તો CT બીજું કંઈ નહીં પણ એક પ્રકારનું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર જ છે. એનું કામ શું? તો મુખ્ય લાઇનના પ્રચંડ કરંટને ઘટાડીને એકદમ નાના અને સુરક્ષિત કરંટમાં ફેરવી દેવાનું, જેથી કોઈપણ સામાન્ય એમીટરથી એને માપી શકાય. અને હા, એનું જોડાણ જેમ અહીં દેખાય છે એ હંમેશા મુખ્ય લાઇનની સાથે સિરીઝમાં જ થાય. હવે એની અંદરની રચનાનું રહસ્ય સમજીએ. બહુ રસપ્રદ છે. જે પ્રાઇમરી વાઇન્ડિંગ છે ને એમાં જાડા તારના બસ ગણ્યાગાંઠિયા જ આટા હોય. કેમ? કારણ કે એણે આખી લાઇનનો બધો જ ભારે કરંટ ઝીલવાનો છે. હવે એની બરાબર સામે સેકન્ડરી વાઇન્ડિંગમાં શું હોય? પાતળા તારના સેંકડો, ક્યારેક તો હજારો આંટા. બસ આ જે સામસામેની રચના છે ને એ જ આખો જાદુ કરે છે અને કરંટને ઘટાડી દે છે. હા, અને દેખાવમાં આ CT મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક છે રિંગ ટાઈપ, જેમાં મુખ્ય વાયરને રિંગની વચ્ચેથી પસાર કરી દેવાય, અને બીજો છે બાર ટાઈપ, જેમાં એક મજબૂત મેટલ બાર પોતે જ પ્રાઇમરી વાઇન્ડિંગ બની જાય છે. સિમ્પલ. કોઈપણ CTનું જો હૃદય કહી શકાય ને તો એ છે એનો રેશિયો. આ રેશિયો જ બધું નક્કી કરે છે કે કરંટ કેટલો ઘટશે. દાખલા તરીકે આ ઉદાહરણમાં જુઓ. રેશિયો છે 30:5. આનો સીધો મતલબ એ છે કે જ્યારે પણ મુખ્ય લાઇનમાં 30 એમ્પિયરનો કરંટ પસાર થશે ત્યારે આપણા મીટર પર કેટલો દેખાશે? ફક્ત 5 એમ્પિયર, એકદમ નાનો અને સુરક્ષિત. એટલે કે 30 એમ્પિયરનો જંગી પ્રવાહ ઘટીને સીધો 5 એમ્પિયરના કંટ્રોલ્ડ પ્રવાહમાં. બસ આ જ તો કમાલ છે કરંટ ટ્રાન્સફોર્મરની. અલબત્ત આ રેશિયો કંઈ બધી જગ્યાએ સરખો નથી હોતો. જે લો ટેન્શન લાઇનો હોય ત્યાં 30:5 જેવો નાનો રેશિયો ચાલી જાય. પણ જ્યારે વાત આવે પાવર ગ્રીડની, હાઈ ટેન્શન લાઇનોની, જ્યાં હજારો એમ્પિયરનો પ્રવાહ હોય, ત્યાં તો 4005 જેવા ખૂબ જ મોટા રેશિયોની જરૂર પડે છે. તો અત્યાર સુધી તો એમ જ લાગે છે કે CT એકદમ સરળ અને સેફ ડિવાઇસ છે, ખરું ને? પણ અહીં જ વાતમાં ટ્વિસ્ટ છે. સાવધાન! કારણ કે એની આ સાદગીમાં જ એક ભયંકર જોખમ છુપાયેલું છે. એક એવી ભૂલ જે કોઈનો જીવ પણ લઈ શકે છે. આને જરા આ રીતે સમજીએ. નોર્મલ કન્ડિશનમાં શું થાય? પ્રાઇમરી વાઇન્ડિંગનો કરંટ એક ચુંબકીય ક્ષેત્ર એટલે કે મેગ્નેટિક ફિલ્ડ બનાવે છે, બરાબર? એ જ સમયે સેકન્ડરી વાઇન્ડિંગનો કરંટ પણ એટલું જ, પણ એનાથી બિલકુલ ઊંધી દિશામાં મેગ્નેટિક ફિલ્ડ બનાવે છે. એટલે કે જાણે રસ્સા ખેંચની રમત હોય, બંને બાજુ સરખું બળ. એટલે બંને એકબીજાની અસરને કેન્સલ કરી નાખે છે. અને પરિણામે જે કોર છે એ એકદમ શાંત અને બેલેન્સ્ડ રહે છે. પણ વિચારો, જો કોઈ ભૂલથી સેકન્ડરી સર્કિટ ઓપન રહી જાય તો?
મતલબ કે મીટર સાથેનું કનેક્શન તૂટી જાય તો પછી શું થાય? જેવી સેકન્ડરી સર્કિટ ઓપન થાય, બસ એક ખતરનાક ચેઇન રિએક્શન શરૂ થઈ જાય છે. સૌથી પહેલાં પેલું વિરોધી ચુંબકીય બળ એ ગાયબ થઈ જાય, એટલે કોરની અંદરનું ચુંબકીય ફ્લક્સ કંટ્રોલ બહાર જતું રહે છે અને ભયાનક રીતે વધી જાય છે. પછી આ જંગી ફ્લક્સ સેકન્ડરીના હજારો આંટાઓ સાથે ટકરાય છે અને હજારો વોલ્ટનો, જી હા, હજારો વોલ્ટનો અત્યંત હાઈ વોલ્ટેજ પેદા કરે છે. અને છેલ્લે આ જીવલેણ વોલ્ટેજ ઇન્સ્યુલેશનને તોડી નાખે છે અને નજીક ઊભેલી કોઈ પણ વ્યક્તિ માટે ઘાતક સાબિત થઈ શકે છે. તો આ ભયાનક પરિસ્થિતિને ટાળવાનો એક જ રસ્તો છે, એકમાત્ર અને અચૂક ઉપાય, એક ગોલ્ડન રૂલ, એક એવો નિયમ જેનું પાલન કરવું એ દરેક એન્જિનિયરની પહેલી અને સૌથી મોટી ફરજ છે. અને આ રહ્યો એ સુવર્ણ નિયમ. જ્યારે પણ કરંટ ટ્રાન્સફોર્મર પર કામ કરવાનું હોય અને જો મીટરને કાઢવાની જરૂર પડે તો એને કાઢતા પહેલાં સેકન્ડરીના બંને છેડાઓને એક વાયરથી શોર્ટ સર્કિટ કરવા જ પડે. હંમેશા. આ એક નાનકડું પગલું સેકન્ડરી સર્કિટને ચાલુ રાખે છે અને પેલો ખતરનાક હાઈ વોલ્ટેજ ક્યારેય પેદા થતો નથી. તો આજના આખા વિશ્લેષણનો સૌથી મહત્વનો અને ક્યારે ન ભૂલવાનો સાર બસ એક જ છે: કરંટ ટ્રાન્સફોર્મરની સેકન્ડરીને ક્યારે ભૂલથી પણ ઓપન છોડવી નહીં. આ એક વાક્ય ખાલી ટેકનિકલ ગાઈડલાઈન નથી, આ જીવન અને મૃત્યુ વચ્ચેની રેખા છે. આપણે જે વીજળીનો ઉપયોગ કરીએ છીએ એ વિશાળ પાવર લાઇન્સમાંથી આવે છે. હવે આ લાઇન્સમાં એટલો બધો કરંટ અને વોલ્ટેજ હોય છે કે એને સીધો માપવાનો વિચાર પણ ખતરનાક છે. તો પછી પાવર કંપનીઓ આટલી બધી શક્તિને સુરક્ષિત અને ચોક્કસ રીતે માપે છે કેવી રીતે? ચાલો આજે એ જ અદ્ભુત ટેકનોલોજી પાછળનું રહસ્ય જાણીએ. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે હાઈ વોલ્ટેજની મૂળભૂત સમસ્યાને સમજીશું. પછી તેના ઉકેલ તરીકે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર્સની વાત કરીશું. ત્યાર પછી આપણે તેના બે મુખ્ય પ્રકારો એટલે કે સીટી અને પીટીને ઊંડાણપૂર્વક જોઈશું. અને છેલ્લે તેમની વચ્ચે શું તફાવત છે એ સ્પષ્ટ કરીશું. તો ચાલો આખી વાતના મૂળમાં જે સમસ્યા રહેલી છે ત્યાંથી જ શરૂઆત કરીએ. આ એક મોટો સવાલ છે, ખરું ને? જ્યારે વાત હજારો વોલ્ટ અને એમ્પિયરની હોય ત્યારે આપણા સામાન્ય માપવાના સાધનો કામ જ ન લાગે. એ સાધનો તો તરત જ બળી જાય અને જે વ્યક્તિ માપી રહી હોય એના માટે તો જીવલેણ સાબિત થઈ શકે છે. આ જે મોટા મોટા ટાવર્સ દેખાય છે એની લાઇન્સમાં જે વીજળી વહે છે એ જ આપણા શહેરોને રોશન કરે છે. પણ એની માત્રા એટલી બધી વિશાળ છે કે એને સીધી માપવી લગભગ અશક્ય છે. અને બસ આ જે જગ્યા છે જે આપણને કોઈ ખાસ ઉકેલની જરૂર પડે છે. અને એ જ ખાસ ઉકેલ છે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર્સ. આ એવા ઉપકરણો છે જે આખી પાવર સિસ્ટમના જાણે અદૃશ્ય હીરો છે. એમના વગર સલામત અને સચોટ માપણી શક્ય જ નથી. જો આને સાવ સાદી ભાષામાં સમજવું હોય તો ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર્સને વીજળીના ટ્રાન્સલેટર્સ કે પછી અનુવાદક કહી શકાય. એનું કામ છે પ્રચંડ કરંટ અને વોલ્ટેજને લેવાનું અને એને નાના, સુરક્ષિત અને માપી શકાય એવા આંકડાઓમાં ફેરવી દેવાનું. તો આ ટ્રાન્સફોર્મર્સ મુખ્યત્વે બે બહુ જ મહત્વના કામ કરે છે. પહેલું, એ માપનની રેન્જને એટલી વધારી દે છે કે સામાન્ય મીટર પણ હજારો એમ્પિયર માપી શકે. અને બીજું, જે સૌથી અગત્યનું છે, એ હાઈ વોલ્ટેજ સર્કિટ અને માપવાના સાધનો વચ્ચે એક સલામત દિવાલ ઊભી કરે છે, જેથી ઓપરેટર સંપૂર્ણપણે સુરક્ષિત રહે. ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર્સના બે મુખ્ય પ્રકાર છે. એક છે કરંટ ટ્રાન્સફોર્મર, જેને આપણે ટૂંકમાં સીટી કહીશું, જે ઊંચા કરંટને માપે છે. અને બીજું છે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર એટલે કે પીટી, જે ઊંચા વોલ્ટેજને માપવા માટે વપરાય છે. ચાલો હવે આ બંનેને થોડુંક વિગતમાં સમજીએ. ચાલો સૌથી પહેલાં વાત કરીએ કરંટ ટ્રાન્સફોર્મર એટલે કે સીટીની. એનું મુખ્ય કામ છે વીજળીના જબરદસ્ત પ્રવાહને નાનો બનાવવાનું. જુઓ, સીટી એક રીતે કરંટ માટે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે. એ હાઈ વોલ્ટેજ લાઇનમાં વહેતા હજારો એમ્પિયરના કરંટને, ધારો કે 10,000 એમ્પિયરને, એક ચોક્કસ રેશિયોમાં ઘટાડીને સાવ નાનો કરી દે છે. એને 5 એમ્પિયર કે 1 એમ્પિયર જેટલો નાનો બનાવી દે છે, જેને પછી કોઈ પણ સામાન્ય એમીટરથી આરામથી માપી શકાય. સીટી ટેકનોલોજીનો એક સૌથી સામાન્ય અને વ્યાવહારિક ઉપયોગ આપણે બધાએ જોયો છે, ક્લેમ્પ મીટર. એમાં કેવું હોય કે જે વાયરમાંથી કરંટ માપવાનો હોય એને ખાલી ક્લેમ્પની અંદર લેવાનો.
અને બસ એ વાયર પોતે જ સીટી માટે પ્રાઇમરી વાઇન્ડિંગનું કામ કરવા લાગે છે. આનાથી સર્કિટને ખોલ્યા વગર જ કરંટ માપી શકાય છે. કેટલું સરળ! ઓકે, તો એ હતો કરંટ. હવે વાત કરીએ વોલ્ટેજની. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર્સ એટલે કે પીટી વીજળીના ઊંચા દબાણને કેવી રીતે કાબૂમાં લે છે, ચાલો એ જોઈએ. એકદમ સરળ છે. જે કામ સીટી કરંટ માટે કરે છે, બસ એ જ કામ પીટી વોલ્ટેજ માટે કરે છે. ટ્રાન્સમિશન લાઇન્સમાં ક્યારેક તો 4 લાખ વોલ્ટ જેટલો ઊંચો વોલ્ટેજ હોય છે. પીટી આ પ્રચંડ વોલ્ટેજને એક નિશ્ચિત પ્રમાણમાં ઘટાડીને 110 વોલ્ટ જેવા સામાન્ય અને સુરક્ષિત લેવલ પર લઈ આવે છે. પછી એને સામાન્ય વોલ્ટમીટરથી માપી શકાય છે. પણ આ થાય છે કેવી રીતે? આખો ખેલ એની બનાવટનો જ છે. જે પ્રાઇમરી વાઇન્ડિંગ છે, જે સીધું હાઈ વોલ્ટેજ લાઇન સાથે જોડાય છે, એમાં પાતળા તારના બહુ જ બધા આંટા હોય છે. અને બીજી બાજુ જે સેકન્ડરી વાઇન્ડિંગ છે, જ્યાંથી આપણે માપ લઈએ છીએ, ત્યાં જાડા તારના ઓછા આંટા હોય છે. આંટાઓની સંખ્યાનો આ જે તફાવત છે ને, એ જ વોલ્ટેજને ઘટાડવાનું કામ કરે છે. જો કે એક વાત ખાસ યાદ રાખવાની છે. પીટી સાથે કામ કરતી વખતે એક અત્યંત મહત્વપૂર્ણ સલામતીનો નિયમ છે, જેનું પાલન કરવું જ પડે. અને એ નિયમ એ છે કે સેકન્ડરી વાઇન્ડિંગનો એક છેડો હંમેશા, અને મારો મતલબ છે હંમેશા, અર્થ અથવા ગ્રાઉન્ડ કરેલો જ હોવો જોઈએ. જો આવું ન કરવામાં આવે અને કદાચ સર્કિટમાં કોઈ ખામી આવે તો સેકન્ડરી બાજુએ પણ જીવલેણ હાઈ વોલ્ટેજ આવી શકે છે. એટલે અર્થિંગ આ જોખમથી બચાવે છે. સારું, તો આપણે સીટી અને પીટી બંને શું છે અને કેવી રીતે કામ કરે છે એ સમજ્યા. હવે ચાલો ફટાફટ આ બંને વચ્ચેના મુખ્ય તફાવતો પર એક નજર નાખી લઈએ, જેથી બધું એકદમ સ્પષ્ટ થઈ જાય. રિયલ લાઈફમાં એવું હોય છે કે પાવર માપવા માટે સીટી અને પીટી એક ટીમ તરીકે કામ કરે છે. સીટી કરંટનું માપ આપે છે અને પીટી વોલ્ટેજનું. પછી આ બંને માપને વોટમીટર જેવા સાધનોમાં મોકલવામાં આવે છે, જેનાથી આપણને પાવર સિસ્ટમની એકદમ સંપૂર્ણ અને સચોટ માહિતી મળે છે. આ ટેબલ જુઓ. આનાથી બધા મુખ્ય તફાવતો એકદમ સાફ થઈ જશે. સીટી કરંટ માપે છે, એટલે એ હંમેશા લાઇન સાથે સિરીઝમાં એટલે કે શ્રેણીમાં જોડાય છે. જ્યારે પીટી વોલ્ટેજ માપે છે, એટલે એ સમાંતરમાં જોડાય છે. સીટીની પ્રાઇમરી વાઇન્ડિંગમાંથી આખો લાઇન કરંટ પસાર થાય છે, જ્યારે પીટીની પ્રાઇમરીમાંથી બહુ જ ઓછો. અને છેલ્લે સીટીનું આઉટપુટ એમીટર સાથે જોડાય છે અને પીટીનું આઉટપુટ વોલ્ટમીટર સાથે. એકદમ સરળ અને સ્પષ્ટ. તો ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર્સ એ અદૃશ્ય એન્જિનિયરિંગનો એક જબરદસ્ત નમૂનો છે, જેના કારણે આપણી દુનિયા ચાલે છે. આનાથી એક વિચાર આવે છે કે આવી બીજી કઈ ટેકનોલોજીઓ છે જે આપણી નજર સામે નથી હોતી, પણ છતાં આપણા રોજિંદા જીવનને આટલું સુરક્ષિત અને સરળ બનાવે છે. આના વિશે જરૂર વિચારજો.